તો ફાઇનલી ઉર્મિલા બા પાછા જઈ રહ્યા છે. અમારા સંગીતાબેન પાછા લેવા આવી ગયા છે. સંગીતાબેન, અમારી તો 24 કલાક થયા રાજી હતી જ નહીં, અમારી તો રાજી હતી જ નહીં, પણ હવે જે થયું બધું શોબાજી થઈ ગઈ બધા માટે. તો તમે હિંમત કરીને મૂકવા આવ્યા હતા, ભૂલ તમારી હતી બેન. હિંમત કરીને બીજાનો દોષ નહીં આપવાનો. બીજાનો દોષ નહીં આપવાનો. મેં તમને કાલે બહુ સમજાયા કે તમારે મૂકવાના થતા નથી બેન, તમારી સેવા ના, કરવાની. પણ મને એક વાતનો આનંદ છે, બા કાલે ઊભું બી નતું થવાતું, કાલે બાથી બોલાતું બી નતું, બાની આંખો બી નથી ખુલતી, અને 24 કલાકની અંદર બાના શરીરમાં ફરક જો. બા ફરક લાગે છે ને? યસ. આટલો બદલાવ અમારા ત્યાં આવ્યો છે ખાલી 24 કલાકમાં. તમે કાલે કેવા લઈને આવ્યા હતા તમે જુઓ, ઊભું નતું થવાતું, હુતેલા હતા. અને આજે કમ્પ્લેટ સમજી રહ્યા છે, આંખો ખુલ્લી છે અને બધું જ પ્રોપર થઈ ગયા. અમને તો ખબર અત્યારે અમે બેન, હવે એક જ વસ્તુમાં તમને કેવી છે, રહી જાઓ છો, મને પૂરો વિશ્વાસ છે. હું તમને બોલી લઉં, ખૂબ સેવા કરશો અને એમના હાજા કરીને કમ્પ્લીટ કરીને તમે મને મળવા આવશો. અત્યારે અમે સીધા દવાખાનામાં જ લઈ જઈએ છીએ, હોસ્પિટલમાં જ લઈ જઈએ છીએ, કારણ કે કાલે મારા હાથમાં કશું નતું એટલે હું કશું નથી બોલ્યું. આજે મેં મારી જવાબદારી ઉપર હવે એમને લઈ બસ મને વિશ્વાસ છે કે તમે તમારી જવાબદારી નિભાવશો. બરાબર ને? ચલો ભાઈ, તમારી જવાબદારી બને છે, થોડો સ્ટ્રોંગ બનો ભાઈ મારા ભાઈ. માથી વધારે કશું છે નહીં. હા ને બા? આવજો, ફરી મળીશું આપણે પાછા, ચિંતા ના કરતા. બરાબર ને? કોઈ વાંધો નહીં બા. બેન સંગીતા બેન, એક બહુ મોટો સબક તમે દુનિયાને બી શીખવાડ્યો છે, તમે બી શીખ્યા છો, અને ઘણા લોકોને આવી શીખ મળવાની છે કે મા બાપ થી મારા જોડે હોત ને નથી. સર, મારા જોડે નતા, મારા જોડે હોત તો આ પોઝિશન ના થઈ હોત. અને ભૂલ તમારી છે ને, તમારા જોડે રાખવાના જ હોય. અમાર જોડે જ રાખ્યા હતા. હવે કશું, હવે જો, હવે બધું ભૂલી જાઓ, એ બધી વાતો હવે બધી વાતો મૂકી દો. હવે એક જ વસ્તુ છે, તમને જુદા કાઢેલા, બરાબર? તમાર જાતે નીકળ્યા હતા ને તમે. એ તો તમે હવે હું ના બોલશો બેન. હવે જો હવે તમારે સેવા કરવાની હોય તો જ લઈ જજો. હું તમને કહેતો નહીં છું, હું તમને કહેતો નહીં તમે લઈ જાઓ. તમારે સેવા કરવાની ટેવડ હોય તો જ લઈ જજો. હજુ બી કહું છું ભાઈ, તમારે જો થતું હોય તો, બાકી મારા તો જુઓ 24 કલાકમાં ફરક જોઈ લો કે વાત તમે મોકલ્યા તો કેવા થઈ ગયા છે. બરાબર? એટલે સેવા કરવાનો છો કમ્પ્લીટ. હું તપાસ કરવા આવીશ તમારે ઘેર. બરાબર ભાઈ? કંજોડ અમારે આગું નહીં. હું તમારે ઘેર 2 દિવસ ઓટો ભરવા આવું છું. હું આવીશ બા, ચિંતા ના કરતા. અમે હોસ્પિટલમાં લઈ જઈએ છીએ. કાંઈ વાંધો નહીં. ઘરે લાવીએ એટલે તમને ફોન કઈ જરૂર પડે યાદ કરજો. હોસ્પિટલમાં પૈસા માટે બી જરૂર પડે યાદ કરજો. મને દવા કરાવજો. હા ને? ના, અત્યારે મારી જેટલી કેપેસિટી કોઈ ચિંતા નહીં. પાક્કું. હા ને? ચલો આવજો. ઓકે, જય મહારાજ. મારે 10 વીઘા જમીન ખોઈ તમે. ના, તમે લઈ જાઓ, બે શોખ, તમે આવો. ચલો આવજો. જય મહારાજ.